વિક્રમ ઠાકોરે ગેનીબેનને વિનંતી તો કરી કે તમે ડીજે અંગે ફરી વિચાર કરો। આ બંધારણ જે ઘડાયું છે એ સમાજ માટે ફાયદાકારક છે, પણ ડીજેનો મુદ્દો વિક્રમ ઠાકોરને ખટક્યો છે। કેમ કે વિક્રમ ઠાકોર પણ એ સાથે સંકળાયેલા છે। હવે મોટી વાત એ છે કે ગેનીબેન ઠાકોરે એ જ સભામાં વિક્રમ ઠાકોરને ઘસીને ના પાડી દીધી કે આ વખતે તો ડીજેનો નિર્ણય જે લેવામાં આવ્યો છે એ યથાવત રહેશે। પણ હા, 2027માં જ્યારે ફરી ઠાકોર સમાજની જે આ બંધારણ સમિતિ યોજાઈ, બંધારણ ઘડાયું, એનો દિવસ ઉજવવામાં આવશે, ત્યારે આની ફરી વિચારણા કરશું। હવે મુદ્દો એ સર્જાય છે કે શું ગેનીબેન છે કોંગ્રેસના, વિક્રમ ઠાકોરે વિનંતી કરી, ગરીબ પરિવારોનું ગુજરાન ચાલે છે, તમે વિચાર ના કરો, એટલે ગેનીબેન માન્યા નથી, ઘસીને ના પાડી દીધી છે। તો એવું સમજી શકાય કે વિક્રમ ઠાકોર કોંગ્રેસથી નારાજ થશે। મુદ્દો ચર્ચાનો એટલા માટે બને છે કારણ કે વિક્રમ ઠાકોરે થોડા સમય પહેલા જ રાજકારણમાં આવવાની જાહેરાત કરી હતી। જોકે કયા પક્ષમાં જોડાશે એનું વાત નથી કરી હો। ભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની ને એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ ગેનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે। અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 ના રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો। ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે, પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે, એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી।